જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના હકો સુરક્ષિત રાખવા માટે જંબુસર મામલતદાર NS વસાવાની કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવાયું છે કે NFSA યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટીતંત્ર તરફથી રેશન કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા, જમીન વગેરે બાબતોના સરકારના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકનો જવાબ માંગવામાં આવ્યો હતો। ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે, તેમને GST એટલે શું એ પણ ખબર નથી, એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવાયું હતું કે રાષ્ટ્રીય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે। સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે, તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે। ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ। આ બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણાએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે। આવેદનપત્ર આપવા શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, માઇનોરિટી પ્રમુખ ઇબ્રાહીમ નુરા, વિરોધ પક્ષ નેતા તાલુકા પંચાયત પ્રવીણભાઈ પઢિયાર, નગરપાલિકા નેતા શાકિરભાઈ મલેક, હાસ્ય હાથ જોડો તાલુકા પ્રમુખ મુસ્તાકભાઈ કારભારી, તાલુકા ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, અગ્રણી કાદરભાઈ મિર્ઝા, નરેશ જાંબુ સહિત હાજર રહ્યા હતા। રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે, જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો 5 એકર જમીન પિયત ને 7.5 એકર જમીન બિન પિયત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે 2000 નો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ। એટલે ભાઈ તમારાથી પહોંચી જ નહીં વળાતું। આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માંગો છો? આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માંગતા। તાલુકાની પબ્લિક આજે 15 દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા ખાઈને થાકી ગઈ છે। આ જ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું।